બનાસકાંઠાના ડીસા પંચાયતના વિશ્રામ ગૃહ ખાતે વિપક્ષની એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા પાલિકા પ્રમુખના રાજીનામાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રમેશભાઈ પટેલે કહ્યું છે કે પ્રધાનમંત્રી જો કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર સાથે બેસીને સરકાર બનાવી શકતા હોય તો ભાજપના ધારાસભ્ય ભાજપના નગરપાલિકાના પ્રમુખ સાથે બેસીને કેમ શાસન નથી ચલાવી શકે। ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેનું રાજીનામું ભારતીય જનતા પાર્ટી દ્વારા માગવામાં આવ્યું। આમ જોવા જઈએ તો ડીસાના હજારો પ્રશ્ન છે કે જે ખરેખર એ પ્રશ્નોનું સમાધાન લાવવાની ખૂબ જરૂર છે। પ્રશ્નોની આપણે વાત કરીએ તો ડીસામાં ટાઉનમાં રખડતા ઢોરોના પ્રશ્નો હોય, પછી ટ્રાફિકનો સમસ્યા હોય, ગેરકાયદેસર જે બી સરકારી જમીનો છે એમાં ગેરકાયદેસર દબાણો અને ગેરકાયદેસર કન્સ્ટ્રક્શનો થઈ રહ્યા છે। જે પણ નવા બિલ્ડિંગો બની રહ્યા છે એમાં કોઈ પણ નીતિ નિયમ કે ટ્રાફિકનું આયોજન કર્યા વગર એમને ખુલ્લેઆમ પરમિશન આપવામાં આવે છે। એવા અસંખ્ય પ્રશ્નો છે। ડીસાને જૂના ડીસાને જોડતો ઓવરબ્રિજનો પ્રશ્ન હોય કે ભાઈ ડીસા સિવિલમાં એક પણ સ્વાસ્થ્યને લાગતી કોઈ સુવિધાઓ નથી। સિટી સ્કેન, MRI, સોનોગ્રાફી, લેબોરેટરી, એક્સરે કે એવું કશું જ નથી। તો આ પ્રશ્નોના સમાધાન કરતાં આ લોકોને નગરપાલિકાના પ્રમુખ બદલવા